શ્રી ગણેશાય નમઃ। ત્રીજા મંગલની અંદર સોનાના દાન દેવાના હતા। ત્રીજા મંગલની અંદર જે દાન આવે તે સોના સમાન દાન ગણાશે। એવા જીના જીના મોતીડા ભલા એલા મોરલિયા શોભે મારી સરુણા બેનો શ્રી ગણેશાય નમઃ। ચોથા
ત્રીજા મંગળની અંદર કન્યાના દાન દેવાના હતા. ચોથા મંગળની અંદર જે દાન આવે તે કન્યા દાન સમાન ગણાશે. કરતા પ્રયત્ન તમે ગણપતિ બાપાને પગે લાગ્યા એટલે મારું પણ કામ પૂરું થાય. હું તો કા સગુને વેવાણ ને ગોતો છું ભાભી. દેખાતા જ નથી માંડવામાં કોણ જાણે ક્યાં વયા જતા હોય. બોલો ને વેવાણ. અહીંયા તમે ઘરે પડશો ને તમે દેખાવ ને એટલે અમને પણ વેવાણ તમે અમારા મહેમાન કેવો, અમારે તમારી સંભાળ રાખવી પડે એટલે ઉતારે આટો મારવા ગઈ હતી. મને જેમ કે માંડવેથી વેવાણ ખોવાય નથી કે ને ગોઠવાય. મને એમ છે તબિયત બગડી ગઈ હતી. ના ના વેવાણ, તો તમે ભાગી જાવ ને અમને મજા ન આવે. કેમ મજા નો આવે? અરે ના ભાગ અમને એમ થાય કે અમે આવ્યા વેવાણ ને નહીં ગમતું હોય અરે વેવાણ, દીકરી દીધી તમે આવો એ ન ગમે એવું બને કોઈ તો પછી અમારી નજર સામે રહ્યો તો અમને જરી ખારું લાગે તમને જોઈને. કા ભાભી? અને કહું છું રૂપા હા વેવાણને જરીક પૂછી તો લે કર્યાવરનું. તે કરિયાવરમાં હું આપ્યું અરે છે વેવાણ, કર્યાવર તો હામ તો કર્યો છે. હામ તો કર્યો? હા, હામ તો કર્યાવર કર્યો છે. બધું કે છે બહુ બધું જાજો. આપ્યું છે. હા તો વાંધો નહીં. આપણે હું દેખ નો દે એના ઘરની છોકરા છે કા. હા એ તો બધા દેતા જ હોય ને બધાને દીકરીઓને. એવું તો આપણે પડે. એમ નહીં, આપણે અહીંયા કેમ તાણ છે? આપણે જરી કઈ તાણ નથી કરિયાવરની. તારો કર્યાવર એટલો, મારો કર્યાવર એટલો, બાનો કર્યાવર એટલો, આપણે ગઈઢા હાઉનો કર્યાવર એટલો, હજી બધું કે ખબર છે ને પિત્તળ ને તાંબુ તો કાઢી ગયું છે. હા હે? એટલો બધો કર્યાવર સાચો છે વેવાણ? તો કાઢે તો કાઢે. મારા દીકરીનો કર્યાવર તો ખોલશો જ નહીં ને તમે. એમને એમ પેકે પેક મૂકી જ દેવાનો છે કરિયાવર. જેટલો કર્યાવર છે ને એટલો એમને મૂકી દેવાનો છે. પેકિંગ કરીને દેજો એટલે પેલા થઈ જાય. ના ના વેવાણ, પેકિંગ બરોબર કર્યું. અને બધી વસ્તુ કઈક નવીન માં આપજો. હા ટીવી આપ્યું તે વેવાણ, ટીવી તો આપ્યું જ હોય ને. એ હે? હા, કયું? આ બોલો દિવાલમાં સોટી એને શું કહેવાય? કેવું કીધું? એનું નામ શું કહેવાય? દિવાલમાં. બોલો LED. હા, ઈ હા. એ હારું લ્યો, ભલે તમે તમારે ટીવી આપ્યું પણ એનો રિમોટ ન આપતો. મારે ગઈઢા હાઉ લાવવાની હજી એમને નવે નવો રિમોટ પડ્યો છે. પણ વેવાણ, ઈ તો જૂનવાણી હોય ને. આમાં થોડું આમાં નો હાલે. નો હાલે ને. અરે રે નપાઈ. અમે હા નાનું એટલું ટીવી ન મૂકી દેતા, આટલું ખાલી કહેવાનું. ના ના વેવાણ, કહેવાનું નહીં કરતા. ટીવી મૂકો ને તો આખી દિવાલ ભલે ઢકાઈ જાતી. કા ભાભી? મારી દેરાણી ટીવી હમાઈ જાવી જોઈએ. અરે તમે દેરાણી જેઠાણી બે હમે જાઓ કે? હે? હા. હે? કાઈ વાંધો અને આ તમારી દીકરીની લંબાઈ કેટલી છે? ઈ હમે જાય એમાં. કાઈ વાંધો નહીં હવે. અને ઠેકમાં કેટલા જણા આવશે? ઢેકમાં તો વેવાણ આ બેઠા ઈ બધા આવશું. પણ એમ કહું છું ઠેકનો માંડી વાળો ને આ કોરોનાના ક્યાં જાજા માણસ ભેગા થવા દે. ના ના, હવે તો વેવાણ છૂટી મળી ગઈ છે. આવું જ છે તમારે. ઢેકમાં તો આવશે ને. તમે કઈ જાન લાવવામાં પાછું વળું જોયું નહીં કાબા? લે વ્યવહારમાં એટલા તો આવે જ ને લે. વેવાણ, અમારે વ્યવહાર તો હોય ને. એમ નહીં, ભલે ના આવે. આપણો રજવાડું ત્યાં ક્યાં ખકાય કમ છે. હા પણ આપણે કાંઈ કમ નથી. તમ તમારે અને જેટલા ખાધે ક્યાંના ફૂટી જવાનું ખોટી છે. વાત. અને કેટલા આવશો અંદાજે આમ વાયુ ને જળ ને કેટલા કેટલા આવશે? એટલે વેવાણ, અંદાજે તમે આ બેઠા ઈ ગણતરી કરો. હજી અમારા હદા તો બાકી છે. તે બધાને કેવરાવી દેજો. એટલે 500 થી 700 માણ આવશું વેવાણ. અરે રે ભાઈ આટલા હોવ. મેં તો કીધું આગળ વેવાણ 5000 નું કે મને એમ થયું. 500 700 માં શું થાય? મેં તો કીધું 5000 લઈને આવજો અને લેતા જ આવજો ને જાજુ પાયું લાવજો. મારે આમે તે 20 વીઘા કપા ધોળો ફૂલ થઈ ગયો. હાંજે ચેઢે નીકળી જાય એટલે ને. વેવાણ, અમારા મહેમાન કપાસ તમારો ન વીણાય હોય. પણ મારે કપા નથી. અમે તો તમને અહીંયા પાણી હાથે પીવા નથી મારી દીધું. મારી આવ્યા 500 700 કોઈ કપા આવે. નથી વીણાવો. આ તો ઈ તમારી બધી માંડવી ઢેકમાં આવે એની વાડી જોવે ને પછી ઘરે આવી વાતો કરે કે સગુણાના તો ભાઈ ઉગડી ગયા. ઈ એની વાડી, ઈ એનો ધોળો ફૂલ બગલાની પાક જેવો કપા. અને એમાંય કે સગુણાની હાવ હું પોતે જોઈ લેજો. સાક્ષાત કૌશલ્યમાંનો અવતાર સૌ દેવાય. ઈ તો વેવાણ સાચું છે. આમાં તો તમે માંડવામાં પગ દીધો નથી. ખબર છે કે આ કૌશલ્યા છે કે પછી હા પછી હું એટલે હું કૌશલ્ય છું. તમારી દીકરીને તો અહીંયા દીકરી થઈ રહેતા આવડે તો માં કૌશલ્ય થાતા મને આવડે જ છે. હા. બાકી આવતા હોય જો પછી એને બહુ થવું હોય તો પછી મને હાવ કોકિલા થાતાય આવડે છે હો. પણ પૂછવા અમારા મોટિયાર બેઠા બા, આને જોતા તમને એવું લાગે છે કે આપણી દીકરીનો કે વારો આવશે એ? રેતા આવડે તો બધું મારું આવે. આ રોજ હાલો આપણે ઉતારે બધા ગાભા અને મારા જેઠાણી તો ખાલી બોલે એટલું જ, બાકી તો દિલના હાવ ભોળા જ છે હો. થોડાક છે. હા એ તો ખાલી બોલવું પડે. આ રોજ જય શ્રી કૃષ્ણ કરો જે ઓલા ગાભા બદલાવે એ બધા એમને ફકેલવા જોઈએ ને કરાઈને પડ્યા રહે. વાતચીત બધી થઈ ગઈ, કઈ બાકી રહેતું નથી ને એ પછી વેવાણ, મને ખબર છે. કપડાં તમે આયલા મૂકતા જજો. અમે ઢેગમાં આવશું ત્યારે ધોઈને ઇસ્ત્રી કરીને લેતા આવશું. તારે ના ઈ પાર્લરમાં જ ભાડે લેવા એને દેવા પડે બેન. આ મૂકી ન જવાય. લે જય શ્રી કૃષ્ણ કર હાલો. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ રે. આ તારે દીકરી કાંઈ બોલતી કહેવું નથી. છે?
એમ આ ઈ ભલે આ દીકરી ન બોલે અમે દેરાણ જેઠાણી વાત કરે એટલે બધું આવી ગયું અમાર રજાડામાં કોઈ બોલે નહીં નાના એવું છે હા અહીંયા ભલે રહી સગુણા લઈને આવશે હા તો એમ કરી યસ જય શ્યામ તામે થોડું ઢોલે રમી લેજો ન્યા ડીજે પાછું બોલાવ્યું હા હાલ વાલો આવજો લેવાનું હા આવજો આવો વેવાઈ. ને આવો પ્રેમ ભાવ રાખજો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. ભોળાનાથ જય યોગેશ્વર બહુ બધા પંથ પાડો કાવ્ય બધાય પણ તમાર ઘર આખું ભગત જ છે હરિભગત હરિભગત છે એમાં તમારે વેવાય તો ઢેક ઢેક આવો ને જોજો નીકળા ખંજરી વગાડતા હોય મઠમાં બેઠા બેઠા હા ઈ ભગત છે વેવાઈ. એ તો હાવ એકદમ ભગત તમારે વેવાય હાલો રૂપા ક્યાં ગયા આ વેવાઈ તમારું કાંઈક પડી ગયું લેતો જાઓ. આ તો રાજાની હોય કે રૈયતની હોય દીકરી હંમેશા સાસરે શોભે મારા બાળ. હા માતાજી અરે મારા કાળજાના કટકા તને દેવાય એટલો કર્યાવર દીધો છે મારા બાળ, પણ કર્યાવરના કાચના ટુકડાનો મોહ ન રાખીશ દીકરી, કારણ કે કાચના ટુકડા તો કાલ સવારે વપરાઈ જશે, પણ દીકરીને મને તો હાચો કર્યાવર માત પિતાની શિખામણી કહેવાય મારા બાળ. કે આજ હું જાણું છું બેટા કે વેરી હતા એને અમે વેવાઈ ધાર્યા છે તો દુખડા અપરંપાર દેશે સગુણા, પણ બેટા દુખડા હસતા મુખે સહન કરવા એ આપણો ભારતનો આર્ય નારીનો ધર્મ ગણાય મારા બાપ. કદાચ સાસરીમાં ગમે એટલા દુઃખ પડે ને તો ખૂણોમાં બેહી બે આવું પાડીને દુઃખને વિસરજો મારા બાપ, પણ પિયર પાછા નો આવતા દીકરી. જો તમે પિયર પાછા આવશો તો આપણા પૂરા કુળની આબરૂને કલંક લાગશે બેટા, તારા પિતાની પાઘડીને કલંક લાગશે મારા બાળ. જાણું છું કે આ દરિયાની અંદર કઈ વેદના ચાલે છે. ચોરીના ચાર ફેરા ભરતા આજે એક તારે જોતલિયાની ખોટ પડી છે, મારી દયા વીરની ખોટ પડી છે દીકરી. પણ શું કરીએ બેટા, કુદરતની પાસે તો અમે લાચાર સહી. કદાચ પોકરણ ગઢની પછી ઉપર ખાડો પડ્યો હોત ને સગુણા તો આપણે કદાચ પૂરી શકે, પણ આજ મારા અને તમારા જીવતરની વચ્ચે ખાડો પડ્યો છે બેટા. માટે આવી વેદના છોડી ગામના પાદરમાં વેરડા ઉભા છે તો હસતા મુખે વેરડામાં બેસીને વિદાય થાવ દીકરી, વિદાય થાવ બેટા મારા બાળ.
દીકરી તો રાજાની હોય કે રેતની હોય, દીકરી હંમેશા સાસરે શોભે. પણ જનિતા બની શિખામણના બે શબ્દ આખી સાડીને શેડ બાંધે. કદાચ દુઃખ પડે તો શિખામણના શબ્દ યાદ કરી ખૂણામાં બેહી ગયા હું પાડીને દુઃખને વિસરજો મારા બાળ, દુઃખને વિસરજો બેટા. કે ડોલર ડોલર સુકાશે બેની તારા વિના. ડોલર પાસે સગુણા બેની તારા વિના.
જતા જતા તમારા પિતાશ્રીની વિદાય લઈ હસતા મુખે વેરડામાં બેસી જાજે બેટા હસતા મુખે વેરડામાં બેસી જાજે મારા બાળ હા સગુણા આજે રડે છે દીકરી તારી બહેન ના જાણું છું મારા બા સગુણા દીકરી રાજાની હોય દીકરી રત્ની હોય બેટા આજે સાસરો છોડી આવું રૂપિયું છોડી તારી સાસરે વિદાય લેવાની છે બેટા સગુણા ગમે એવો બાપ કદાચ પૂછે હોય દેતો હોય દીકરી પણ એક વિદાયનો પ્રસંગ એક એવો છે બેટા કે ગમે એવો બાપ ભાગીને ભૂખો થઈ જાય દીકરી હું તને કહું દીકરી આજ વેદનાની વાત શું કરું દીકરી બેટા તારે મારી જાય વીર નથી તારે જવાબદાર હું તારા કોઈ ભાઈ નથી બેટા છોકરા પણ તારા દુઃખની મને વાત કરો દીકરી મને કહો બેટા પણ કેતા પહેલા આયે હિંમત રાખજે હો સગુણા કહો મારા બા કહો દીકરી કહો મારા બા હા બેટા નહીં બેટા આવું ન હોય બેટા દીકરી આવું ન હોય મારી બા અરે એ બધી રાગ બેટા અરે એ બધી સગુણા કહો બેટા કહો બેટા હા મારા બા
વેદના જાણું છું તારે મારી જાય વીર નથી તારે જમીન હોમત આગ નથી બેટા તારે વેદના જાણું છું બેટા પણ જાતા જાતા બાપના બે વેને આભરની જાતિ કરી આભર બેટા પણ સાંભળતા પહેલા કાળજા ઉપર પથ્થર રાખતે હો કરી સગુણા સાંભળ બેટા અરે આજ પિતા રે એ કહું ને તમે જેનું આંગણું વિખુટું ભરી જેને પાપા પગલી
ભરીને વેરડામાં દીકરી બેઠી હોય બેટા અરે મારા બા ઈ માને ખબર હોય ઈ બાપને ખબર હોય દીકરી અરે મારા બા રડો માસે ગુણા જાતા જાતા આજે બે વેળ કહું દીકરી પણ સાંભળજે સગુણા સાંભળજે મારા બા કે બેની બા એ રાતી તો એ બેની તારા જોઈજે બેટા જોઈજે બરબાદ આજ વગડે બેડા રાજ હોવે છે બેટા આજ બાપા પગલી ભરી બેડા બિરાજ બેટા જાઓ બરબાદ જાઓ દીકરી જાઓ સગુણા રડો મારા બાળ રડો મારા દીકરી જાઓ બેટા અરે બેન વાગાસી બેન બાબે ધ્યાન જાઓ બેન બા आज साथे बेही आज भोजन मीठा करो राजवी अरे राजवी जमाना आज जमवानी वातो एक बाजू रही राज दमन में सुबार प्रशंसो जे बात होई ते सदी बात करजो राजवी जमाना हां राजवी एक नहीं अनेक प्रश्न पूछो अजमल तुम्हारी सामे बहुत राजवी अरे राजवी जमाना राज दिगरी बनावता हमको बताओ सुन पानी का घुमा के पावरी से राजन अरे राजवी आज मेरी जन्नी बात मुको राजवी मेरी बटी विवाह बिना से याद है एक बार साथ कहीं भोजन मीठा करो राजवी अरे राजवी जमाना आज तपने बढ़िया राजा पूछी रियास है કે દીકરીઓ વડાવતા આજ તમારી આંખોમાં આટલા બધા આંસુ કેમ આવી રહ્યા છે રાધન પણ જે બાપે દીકરી બનાવી હોય એ બાપને ખબર હોય રાજરી જેનું આમનું વિખુટું કરી જે બાપે આજ દીકરીને આજ બેહારી હોય એલામાં એ બાપને ખબર હોય રાજરી અરે રાજવીર જમાલા વાત તો તમારી સત્ય છે પણ આજ તમારી આંખોમાં કોઈ બીજી પ્રકારના આંસુ દેખાઈ રહ્યા છે રાજવીર જમાલા માટે રાજવીર જમાલા આજ તમારે સત્તાની અંદર દીકરા કન્યા અને દીકરી ઉભેલી છે अरे राजवी आज जनतानी जो बात करना हो राजवी तो आज लासा लक्ष्मी शकुना तरत દીકરી અને એ પણ જગદંબા દાખી પાડે ઈ મારી આંગણે રમાય છે રાજવી દીકરો મારે પણ નથી અરે ખમોશ રાજવીર જમાલા જો મને આપી ખબર હોત કે તારા સત્તાની અંદર એક પણ પુત્ર નથી તમારા પુત્ર પ્રતાપની જાનતર આંગણા સુધી ન આવત રાજવીર જમાલા માટે રાજવીર જમાલા આજે હું કહું આજે તો માને બોલીને સાંભળી લેજે રાજવી તમારા નિયમની મને વાત કરો રાજા
છે કે જ્યાં સુધી તારા રાજ્યની અંદર પુત્રનો બળો ન થાય ત્યાં સુધી મારા પિતર ઘટમાં પગ ન મૂકતો. કદાચ કુટુંબી ગો રાજ્ય બઢિયાને ખબર પડી આજ તારા રાજા જેવડા ટુકડા કરી આજ મારા કઠના કાંકર રડકારી દેશ રાજવીય જમાલા. અરે રાજા બઢિયાર, તો તમે પણ કાન ખોલી સાંભળો રાજવી. જ્યારે કે મારા ઘરે પુત્ર પ્રાપ્ત ન થાય રાજવી, ત્યારે કે મારે પણ પિંગળગઢના ઝાડવા જોવા આગ્રહ છે રાજવી. અરે રાજવીય જમાલા, હતે તો મારા પુત્ર પોતા આપણી જાન રડવા મૂકી છે. કદાચ તમારે વેર મારું હોય તો આવજો મારા પિંગળગઢને પંદર જય મા ભવાની ભવાની ભવાની. અરે વીરા બઢિયાર, આવા મહિના વાળા તો સરસ થાય વીરા. માટે રાજમાંથી તમારા માણસોને બોલાવો. આજ પરધાન બોલાવે રાજપાટલાયો રે. આવજો રાજ ને દરબાર, પરધાન બોલાવે રાજપાટલાયો રે. અરે વીરા પ્રધાન, અત્યારે મને રાજ દરબારની અંદર બોલાવવાનું કારણ મહારાજ બોલાવે. અરે સ્વામી, દીકરી સગુણાને વિદાય કરે અને ઘણો સમય વીતી ગયો પણ હજી તમારી આંખમાં આંસુ સુકાતા નથી તો મને એનું કારણ બતાવો. હા જતી, તમારા કહેવા મુજબ આજ આપણે દીકરી સગુણાને બોલાવી શકા સતી. હા સ્વામી, હવે મને વને જવાની આપ રજા આપો સતી. હા મારા નાથ, મેં પણ તમને વચન આપ્યું હતું કે દીકરી સગુણાને વિદાય કર્યા પછી આ રાજની અંદર પર વાત પણ નહીં રોકું સ્વામી. માટે તમારો માથા કેરો મુગટ અને હિયા કેરો હાર મને સોંપતા જાજો. હા સતી. હે આયા માતા નો ગાટા સતી રાણી બેસો. એ જો કુમાર ભલે સ્વામિનાથ. અરે આઈ હો રે તલવારા મારા મને સો માર આવી હો રે તલવારા મારા હા બેટા, જોડી તલવાર તમે સોંપો છો. આ પોકરણગઢના રાજ તમને સોંપો છો. હા મહારાજ, જે રીતે રાજ શાંતિ જે રાજ ચલાવજો, રાજની રેત કોઈ દીકરી ન થાય એનું ધ્યાન રાખજો બેટા. જેવી મહારાજ. હા અરે હાલો હાલો એ કાશી ને મોજાર રે દેવૈયા મે પાડવાને.
હે સાધુભાઈ આ ભગત સામે ધજા દેખાય ધજા સરી દેખાય છે શંકર ભગવાનના મંદિરની ભાઈ તો શંકર ભગવાનની મારે સેવા અને પૂજા કરવી છે કાયકા સ્નાન કરકે આવો. ભલે સાધુભાઈ તમે ધ્યાન દે રહ્યો સ્નાન કરીને આવો છો ભલે ભલે ભલે. એવી કણ બોલો સાધુભાઈ એ જાઓ. શિવ સમો કોઈ દાતાર નહીં એની પદવી દાતા અરે લજિયા મોરી રાખજો શિવ નંદી કેશવા એ તમે ભાવે ભજિયો બોલો નાથ જીવન તોડો રહ્યો એ તમે ભાવે ભજિયો બોલો નાથ જીવન તોડો રહ્યો એ જરા હાથ કરજો બલિયા
ઇન્દ્રસન કુકુના પાંજરામાં ડોલી રહ્યો તો કોણ જાગ્યો છે કે ઇન્દ્ર ઇન્દ્રસન જપી લેવા માંગે છે તો સામે શ્રીશંકરના મંદિરની વાલી કોણ કારા મથારો માનવી ની તપસ્યા કરી દ્યો કારા મોટારો એ કે ઇન્દ્ર ઇન્દ્રસન જપી લેવા માંગે છે તો લાવ એની માથે પર પ્રહાર કરો અને એના ધરતી મસ્તક નહીં ઇન્દ્રનો હાથ કમત કાય છે તો લાવ પણ એની માથે પર પ્રહાર કરો અને એના ધરતી મસ્તક નહીં ઇન્દ્રની શમશેર એટલે તો દઈ રહી છે તો દેવલોકની માતા જે સભા ભરાણી દેવ બ્રહ્માએ મને વચન આપેલ કે જા ઇન્દ્ર હવે તું જા જ્યારે તને સંકટ પડે ને ત્યારે મને સમરજે તો સંકટ વેળાએ દેવ બ્રહ્માને સમરી હાથે કરો અને સંકટ પર નિવારણ કરો હે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્માએ હા બધો હે હું આપના મુખેથી સાંભળવા માંગુ છું અરે તો સાંભળો કે બાર માસથી ને બાર દિવસ નહીં ત્રણ દિવસ ફક્ત સાડી ત્રણ ઘડીની અંદર ઇન્દ્ર ઇન્દ્રસન પોપના પાંજરામાં હક ડોલી રહ્યો તો સામે શ્રીશંકરના મંદિરની માલિક કોણ કારા મથાનો માનવી ની તપસ્યા કરી રહ્યો હે જય ઇન્દ્ર ઇન્દ્રસન જપીલા માંગે છે આપણે રજા હોય તો પેલા ધરતી મસ્તક અરે શાંત થાઓ ઇન્દ્રદેવ જેમ તમારું ઇન્દ્રાસન ડોલી રહ્યું છે તેમજ મારી બ્રહ્માપુરી પણ ડોલી રહી છે આ શું થઈ રહ્યું છે શું થવાનું છે એ વિશે મને પણ કશું જાણ નથી હે તો આ વિશે કોણ જાણે અરે ઇન્દ્રદેવ મારાથી મોટા વિષ્ણુદેવ છે જે એમને એક દિવસ વચન આપેલું કે જ્યારે પણ તમને સંકટ પડે ને ત્યારે યાદ કરજો સંકટ વેળે જરૂર આવીશ તો દેવ વિષ્ણુને સૌથી હાથે કરો ही આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આવજો જપો મોજા આવજો જપો મોજા આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે અરે દેવરાજ ઇન્દ્ર મળવામાં આવ્યો અરે દેવરાજ ઇન્દ્ર અત્યારે બોલાવું કરો અરે આ દેવ સુધા મારા મુખે શા માટે કહો છો અરે દેવરાજ ઇન્દ્ર આપના મુખેથી સાંભળવા માંગુ છું અરે તો સાંભળો કે બાર માસથી ને બાર દિવસ નહીં ત્રણ દિવસે ફક્ત સાડી ત્રણ ઘડીની અંદર ઇન્દ્ર પોપના પાંજરામાં ડોલી રહ્યો તો સામે શ્રીશંકરના મંદિરની માલિક કોણ કારા મથારો માનવી ની તપસ્યા કરી રહ્યો હે ઇન્દ્ર ઇન્દ્રસન જપીલા માંગે આપણે રજા હોય તો પેલા ધરતી મસ્તક અરે દેવરાજ ઇન્દ્ર શાંત થાઓ આ વિષય કોઈ નથી જાણતો હે તો આ વિશે કોણ જાણે અરે મારાથી મોટા શંકર તે જરૂર જાણતા હશે અરે દેવ શંકરને સપરી હાથે કરો એ જે વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે યજ્ઞ તપોવન મોજાડી યજ્ઞ તપોવન મોજાડ વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે
દેવો જાઓ દેવને દરબાર ધીરે દેવો જાઓ દેવને દરબાર સમાના મેરે નાના દેવોજી અરે વાલે